8 કલરની મેચિંગ રહેવાની છે। એમાં બધા જ કલર ડિફરન્ટ રહેવાના છે, પેટર્ન સેમ રહેશે, કપડું પણ સેમ રહેશે। ફેબ્રિકની વાત કરીએ તો અહીં તમને સિલ્ક બેઝમાં મળવાનું છે, સિરોસ્કી ડાયમંડના ટચઅપ સાથે સાથે તમે લેસ બોર્ડર પણ જોઈ શકો છો। આ લેસ બોર્ડરની સાથે આવશે, જરી લાઇનિંગની સાથે આવશે, લહેરિયાનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે અને સાથે સાથે આ જોર્જેટ ફેબ્રિકમાં રહેવાનું છે। આ જે કેટલોગ છે એકદમ માસ્ટર છે, કેમ? કારણ કે આમાં એક ડિઝાઇન ડિફરન્ટ છે, બીજી ડિઝાઇન ડિફરન્ટ છે, ત્રીજી ડિઝાઇન પણ ડિફરન્ટ છે। બાંધણીમાં પણ જે કામ જોવા મળે છે ને, નાની નાની બાંધણી છે અને એમાં પણ તમને પ્રિન્ટ મળે છે અને એના અંદર પણ તમને બાંધણી મળે છે અને એની સાથે લેસ બોર્ડર મળે છે। 630 દરેક સાડીનું કટ રહેશે અને સાથે સાથે તમને બ્લાઉઝ પીસ પણ મળી જવાનું છે। ફાઇન નાની નાની બાંધણી આપેલી છે અને સાથે સાથે અહીંયા તમને એકદમ ડિફરન્ટ સબુરી પ્રિન્ટનું કામ આપવામાં આવેલું છે। લેસ બોર્ડરમાં પણ એકદમ ગોટા પટ્ટીની લેસ બોર્ડર જેવી કામ આપવામાં આવેલું છે અને સાથે દુપિયાનમાં પણ વર્ક કરવામાં આવેલું છે। મિત્રો, આપણે પોતાનું બિઝનેસ કરવા માટે હંમેશા ઈચ્છીએ છીએ, બટ ક્યાંક ને ક્યાંક આપણી ગાડી રોકાણ કરી રહી છે કોઈ જગ્યા પર કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીએ અને કયું બિઝનેસ કરીએ, પ્રોફિટ થશે કે નહીં થશે, કેટલું પ્રોફિટ થશે, આ બધા જ કન્ફ્યુઝનનું આજે આ વિડીયોમાં સોલ્યુશન મળવાનું છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોયા કરજો। નમસ્કાર, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સ, જે સુરત ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ કામ કરી રહી છે। જો તમને સસ્તા ભાવમાં ખરીદી કરવી છે અને વેપારને આગળ લઈ જવું છે તો સારા ક્વોલિટીના કલેક્શન અહીંયા તમને મળી જવાના છે। તમે જે કોઈ બિઝનેસ કરવા માંગો છો એમાંથી બેસ્ટ બિઝનેસ છે સાડીઓનું અને આ બિઝનેસમાં પ્રોફિટ મળે છે 50 થી 100%। હા મિત્રો, 50 થી 100% જેટલું માર્જિન લે છે વેપારી, બટ પહેલા શરૂઆત કરવી પડશે, પગથિયું ભરવું પડશે અને એના પછી ધીરે ધીરે સ્કિલ આવશે તમને કે કેવી રીતે તમે વેચાણ કરી શકો છો, કેવી રીતે માર્જિન મેળવી શકો છો। જ્યારે અનુભવ કરશો ને ત્યારે ખ્યાલ આવશે, એમ બોલીને બતાવીને સમજમાં આવશે નહીં। એટલે માત્ર એક કોલ કરો, થોડા ઘણા પ્રોડક્ટ મંગાવો અને વેરાયટી જોઈ લો જે તમને હમણાં મંગાવવાની છે। પહેલું જે સેમ્પલ છે એ હું તમને બતાવવા માંગીશ તો એકદમ સરસ મજાની ડિઝાઇનર સાથે આવવાનું છે। આ કેટલોગ વાળા કલેક્શન છે જેમાં કલર મેચિંગ આવવાની છે એકદમ ડિફરન્ટ, જેમ કે તમે જોઈ શકો છો 8 કલરની મેચિંગ રહેવાની છે। એમાં બધા જ કલર ડિફરન્ટ રહેવાના છે, પેટર્ન સેમ રહેશે, કપડું પણ સેમ રહેશે। ફેબ્રિકની વાત કરીએ તો અહીં તમને સિલ્ક બેઝમાં મળવાનું છે, સિરોસ્કી ડાયમંડના ટચઅપ સાથે સાથે તમે લેસ બોર્ડર પણ જોઈ શકો છો, નાની મોટી બંને સ્ટાઇલની લેસ બોર્ડર તમને મળશે। લહેરિયાના કલેક્શન રાખતા ન ભૂલતા, કારણ કે તમારી શોપ ગુજરાતમાં છે તો અધરવાઇઝ હવે લહેરિયા બાંધણી છે ને ઓલ ઇન્ડિયા ચાલી રહી છે। આ જો આ કેટલોગ તો જો એકદમ મસ્ત અને સરસ ડિઝાઇનર સાથે આવી રહ્યું છે। કેટલોગ વાળા કલેક્શન છે, તરત જ વેચાણ થશે તમારા દુકાનોમાં એવા આ કલેક્શન છે। જો તમે નાનું અમતું બિઝનેસ કરવા માંગો છો ને તો માત્ર 10,000ના ઇન્વેસ્ટમેન્ટથી પણ કરી શકો છો। કેટલોગ મંગાવો, તમે જાતે ફોટો ક્લિક કરો અને કસ્ટમરને, તમારા ફ્રેન્ડ ગ્રુપને, તમારા ફેમિલી ગ્રુપને મોકલો, જેના કારણે તમારા કસ્ટમર બનશે વધારે અને તમને અનુભવ આવશે। જો તમે ડરો છો ને કે ભાઈ કેવી રીતે કામ કરીએ, કેવી રીતે આપણું પ્રોફિટ મેળવીશું, તો હું તમને જણાવી દઉં કે આ બધી સાડીઓની અંદર છે ને 300 થી 400 રૂપિયાનો પ્રોફિટ લે છે કસ્ટમર, એટલે અમારા વેપારી। આ લેસ બોર્ડરની સાથે આવશે, જરી લાઇનિંગની સાથે આવશે, લહેરિયાનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે અને સાથે સાથે આ જોર્જેટ ફેબ્રિકમાં રહેવાનું છે। તો આમાં તમે 300 થી 400 રૂપિયા એડ કરીને વેચાણ કરી શકો છો અને મિત્રો તમે 100 રૂપિયાથી 700 રૂપિયાની રેન્જ મેન્ટેન કરજો। એના કરતા વધારે રેન્જ મેન્ટેન કરશો ને તો કદાચ તમને વેચાણ કરતા પ્રોબ્લેમ આવશે, બટ આ જે રેન્જ હું તમને કહું છું ને એ બધાની, એટલે જે કોઈ ગૃહિણી છે કે કાં તો જે સાડી વેર કરતી છે ને એને ખ્યાલ જ છે આટલું એમનું બજેટ હોય છે કે આટલામાં લેવાય, એના પછી મોંઘું હોય તો પછી વર્કવાળામાં જવાય। એટલે જો પ્રિન્ટેડ સાડીઓનું બિઝનેસ કરવા માંગતા હોય તો 100 રૂપિયાથી માંડીને તમે 700 રૂપિયાથી લાસ્ટ 700 રૂપિયા સુધી તમે કલેક્શન મેન્ટેન કરી શકો છો, જેમાં ડિફરન્ટ કલર આવવાના છે। હવે ડિફરન્ટ કલર કેમ આપી રહ્યા છે? કારણ કે તમે સારામાં સારા કલેક્શન કસ્ટમરને બતાવી શકે। હવે આ જે કેટલોગ છે એકદમ માસ્ટર છે, કેમ? કારણ કે આમાં એક ડિઝાઇન ડિફરન્ટ છે, બીજી ડિઝાઇન ડિફરન્ટ છે, ત્રીજી ડિઝાઇન પણ ડિફરન્ટ છે। એટલે તમે આ 700માં વેચશો, 500માં વેચશો, 400માં વેચશો, એવી રીતે ડિફરન્ટ પ્રાઇસ લગાવીને પણ વેચી શકો છો। જો તમે સાડીનું બિઝનેસ કરશો ને મિત્રો તો હું તમને જણાવી દઉં કે તમે વધારેમાં વધારે પ્રોફિટ મેળવવાનું બિઝનેસ કરી રહ્યા છો। એકદમ સરસ મજાનું કપડું આવવાનું છે, એકદમ ફાઇન, તમે જોઈ શકો છો, સારું કપડું અને ડિઝાઇનર પેટર્ન રહેવાનું છે। એના પછી આપણે આવીએ બાંધણીની તરફ
તો આ બાંધણીનું કલેક્શન પણ એકદમ કલરફુલ ઓપ્શન સાથે આવવાનું છે. શ્રાવણ માસ આવે ને એટલે 16 સોમવાર કરે, એટલે શ્રાવણ એટલે પર્ટિક્યુલર સોમવારના દિવસે તો બાંધણી લહેરિયા વેર કરવા અને કોઈને ગિફ્ટ કરવા એવી ક્વોન્ટિટીમાં આ બધી સાડીઓ જાય છે આપણી અહીંયાથી. આ જુઓ બાંધણીમાં પણ જે કામ જોવા મળે છે ને, નાની નાની બાંધણી છે અને એમાં પણ તમને પ્રિન્ટ મળે છે અને એના અંદર પણ તમને બાંધણી મળે છે અને એની સાથે લેસ બોર્ડર મળે છે. 630 દરેક સાડીનું કટ રહેશે અને સાથે સાથે તમને બ્લાઉઝ પીસ પણ મળી જવાનું છે. જો તમે વેપાર કરી રહ્યા છો ને મિત્રો, ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે ને એ કદાચ વિડીયોના થ્રુ ન અપાય, એટલે જ આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને બધી ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. આવા માસ્ટર પીસ વાળા કલેક્શન તમે માત્ર ડિસ્પ્લે કરશો ને તો પણ વેચાણ થશે એવા આ બધા કલેક્શન છે. એમાં કલર મેચિંગની વાત કરીએ તો જુઓ કેવા સરસ અને એકદમ અટ્રેક્ટિવ કલર મેચિંગ આવે છે, જેમાં તમે સરસ મજાનું માર્જિન લઈ શકો છો. જેમ મેં તમને કીધું કે 300 થી 400 રૂપિયાનું તમે માર્જિન રાખો અને તમારી સાડી વેચાણ કરો તો મહિનાના તમે આરામથી, હા મિત્રો, આરામથી તમે 50 સાડી વેચીને 15 થી 20 હજારની ઇન્કમ કરી શકો છો, એ પણ ઘરે બેસી બેસીને. દુકાન છે તો દુકાનવાળાને તો ખબર જ છે કે આપણે લાખોમાં આપણું પ્રોફિટ લઈએ છીએ, બટ જે કોઈ નવું વેપાર કરવા માટે આવે છે ને એમને કંઈ ખ્યાલ નહીં હોય. એમને માત્ર ડર હોય, બીક લાગે કે આ બિઝનેસ થશે કે નહીં થશે, પ્રોફિટ મેળવીશું કે નહીં મેળવીશું, અને મેળવીશું તો કેવી રીતે મેળવીશું, આપણને કંઈ આવડતું નથી. તો ઘણી બધી વસ્તુઓ હોય છે, એના માટે જોઈએ છે અનુભવ. એકવાર નાનું સ્ટાર્ટઅપ કરો, જેમ મેં તમને કીધું ફોટો તમે પોતે ક્લિક કરો, અહીંથી પણ તમને ફોટો આપવામાં આવશે, પણ છતાંય તમે તમારું પણ ફોટો ક્લિક કરો તમારા મોબાઈલમાં, તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલીને, તમારા મિત્રોને મોકલો અને ત્યાંથી ઓર્ડર લ્યો, એટલે તમને અનુભવ થશે. ધીરે ધીરે આ જ અનુભવ ઘરથી શરૂ થશે અને તમારી શોરૂમ દુકાન સુધી પહોંચવાની છે. અને એની સાથે સાથે આજે તમે બ્રાન્ચનું જે જોઈ રહ્યા છો ને, ઘણી જગ્યા પર આ બ્રાન્ચ છે, આની આ બીજી એક શાખા અહીંયા ઓપન છે, તો એ બધી શું છે, એ બધી જ જે છે ને એ અનુભવ છે. જો તમે પણ અનુભવ કરશો ને સારું મજાનું અને એની સાથે સાથે પ્રોફિટ પણ આવતું રહેશે ને, એટલે તમને ખ્યાલ આવશે કે તમે પણ તમારી બ્રાન્ચો આપી શકો છો. ક્યારે? જ્યારે એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાશો ત્યારે. મિત્રો, મેન્યુફેક્ચરિંગ કંપની છે એટલે સરસ મજાના ક્વોલિટી વાળા કલેક્શન આપશે અને સાથે સાથે ડિઝાઇનર પેટર્ન આપશે. અને હા, માર્કેટ કરતા હાવ સસ્તા રેટમાં મળશે. માર્કેટથી કમ્પેર કરીશું તો સસ્તા ભાવમાં જ તમને અહીંયા મળવાના છે. આ તમે જોઈ શકો છો કલર મેચિંગ, દરેક કલર ડિફરન્ટ છે, એટલે કસ્ટમરને તમે બતાવશો ને તો કસ્ટમર કહેશે આ નહીં ગમતું, બીજું ગમે છે, બીજું નહીં ગમતું, ત્રીજું ગમે છે, તો તમે આપી શકો, તમે બતાવી શકો. જ્યારે કસ્ટમર કહે છે કે મને આ સાડી નહીં જોઈએ, બાંધણી જોઈએ છે, લહેરિયા જોઈએ છે, કાં તો સિલ્ક જોઈએ છે, જે કાંઈ એમને જોઈએ છે એ તમે આપી શકો ને, એટલા માટે આમાં કલર મેચિંગ આપવામાં આવે છે. કારણ કે કસ્ટમર નારાજ ન થાય, કસ્ટમરને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે જે કહેશો ને એ અમારી પાસે છે, બસ. પછી કસ્ટમર એકની હાથે બીજાને લઈ જવાના છે. તો આવા બધા કલેક્શન તમને જોવા મળશે અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં, જે છે બાંધણીના કલેક્શન, જે કે તમે જોઈ શકો છો. ફાઇન નાની નાની બાંધણી આપેલી છે અને સાથે સાથે અહીંયા તમને એકદમ ડિફરન્ટ સબુરી પ્રિન્ટનું કામ આપવામાં આવેલું છે. લેસ બોર્ડરમાં પણ એકદમ ગોટા પટ્ટીની લેસ બોર્ડર જેવી કામ આપવામાં આવેલું છે અને સાથે દુપિયાનમાં પણ વર્ક કરવામાં આવેલું છે. આ નાની નાની ડિટેલિંગ છે ને મિત્રો, આ જ આ સાડીને એન્હાન્સ કરે. કેટલોગ આવી રીતે આવવાના છે, 8 કલરની મેચિંગ આવશે. કંઈ બહુ મોટું બંચ નહીં લેવાનું આપણને, કંઈ આપણે નાના નાના 8-8 10-10 પીસના બંચ લેવાના છે અને 10-12 બંચ લે એટલે 10-12 વેરાયટી આવે, એને વેચીને જોવાનું છે કેવું રિસ્પોન્સ આવે છે, કેટલું પ્રોફિટ લઈએ છે, અને એ પ્રોફિટના હિસાબે આપણે બીજી વાર, ત્રીજી વાર કેવું માલ લેવું છે અને કેવી રીતે વેચાણ કરવું છે, એનું બધું અનુભવ આવે. એટલે અનુભવ લો, મહત્વનું હોય છે અનુભવ. એટલે જ અનુભવ લીધા પછી છે ને તમારું બિઝનેસ જે છે ને એ સારા લેવલ સુધી લઈ જવાનું છે. આ જુઓ ફાઇન એવી ડિઝાઇનર કલેક્શન આવશે. હવે આમાં ડિઝાઇન છે ને તો આમાં સિરોસ્કી બોર્ડર આવેલી છે અને આ બધું પ્રિન્ટનું કામ છે, આ ઝરીનું કામ છે, આમાં ઝરી પણ આપવામાં આવે. એઝ ઇટ ઇઝ કેટલોગ હું તમને બતાવું તો આવી રીતે લુક આવવાનું છે. તમે ઇમેજ પણ નહીં કરી શકો છો કે આ એકદમ સિમ્પલ સોબર પ્રિન્ટેડ સાડીનું આવું લુક આવે છે. હા મિત્રો, આ તમે કેટલોગ જોઈને અંદાજો લગાવી શકો છો. એટલા જ માટે કેટલોગ વાળા કલેક્શન ખાસ રાખજો તમારા બિઝનેસમાં, કારણ કે આ જ બધી વેરાયટીઓ વધારેમાં વધારે વેચાણ થાય છે. જ્યારે કસ્ટમર આવે ત્યારે તમે આ બતાવો ને તો એમ કહે કે આ કલર છે, આ કલર છે, ગમે તે કલર,
એમના પસંદથી તમે આપી શકો અને કસ્ટમર તમારી સાથે બોલી શકે. મહત્વનું એ પણ હોય છે કે કસ્ટમર આવે છે, નહીં ગમતું, નહીં સારું, એમના મનમાં કેવું છે, એમને કેવું જોઈએ છે એ પણ ખ્યાલ નહીં હોય. અમુક વાર વેપારી કન્ફ્યુઝનમાં થાય કે આને લેવું નહીં, એને લેવું છે પણ એને આ જેવું જોઈએ ને એવું તમારી પાસે નથી, એટલે કદાચિત નારાજ થઈને જાય. એટલે કસ્ટમરને પણ બોલવાનો મોકો આપવો પડે, કસ્ટમરને સમજવાનું આપણને પ્રયત્ન કરવું પડે. આ બધી જ નાની મોટી ડિટેલિંગ જે છે, મહત્વની માહિતી જે છે એ અહીંથી તમને આપવામાં આવશે. કપડા ક્વોલિટી A1 આવવાનું છે. દરેક ફેબ્રિકમાં તમને કપડા ક્વોલિટીની ગેરંટી આપવામાં આવે છે. A1 ક્વોલિટીની સાથે બધા જ ફેબ્રિક તમને મળવાના છે. જો તમે પોતાનું બિઝનેસ કરવા માંગો છો તો આ બધી જ સાડીઓનું એક એક સેમ્પલ મંગાવો, તમને ખ્યાલ આવશે, વેરાયટીમાં ખ્યાલ આવશે. હવે આપણે વિડીયો જોઈ રહ્યા છો, કદાચ આ વિડીયોમાં ઘણી સારી દેખાતી હોય છે, બટ આનું કપડું જે છે એ ખ્યાલ નહીં આવતું. તો આના માટે જ અમારી ટીમ છે કે તમને કહેશે કે આ કપડું સારું કેવું છે ને તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં કઈ વસ્તુ કે કઈ સાડી વધારે ચાલે છે એ જ તમે રાખો. અમારી ટીમ સાથે જોડાવા માટે માત્ર એક કોલ કરવાનું છે, કાં તો તમે ડાયરેક્ટલી રૂબરૂ પણ આવી શકો છો. હા મિત્રો, તમે આવો તો અમને ફોન કરી દેજો. અમારું પ્રોપરલી એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં છે, છતાંય હું તમને કહેવા માંગીશ, સુરત સ્ટેશનથી માત્ર 5 મિનિટના અંતરે મળશે 451 ટેક્સટાઇલ માર્કેટ, 3rd ફ્લોર આવવાનું છે અને 225-226 નંબર અમારું શોપ નંબર રહેવાનું છે. એ જે છે અમારું સેલ્સ ઓફિસ છે, અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સારોલી બાજુ છે અને ફેક્ટરીઓ જે છે ને એ અમારી ઘણી બધી છે. તમે ટ્રસ્ટ કરો, એકવાર આવો, મુલાકાત લો, તમને ખબર પડશે અને એની સાથે સાથે તમને બિઝનેસની પણ બધી જ આઈડિયા આપવામાં આવશે. તો આજના આ બધા કલેક્શન તમને કેવા લાગ્યા એ કમેન્ટ સેક્શનમાં કહેવાનું ન ભૂલતા. આપણે પાછા મળીશું નવા વેરાયટીઓ સાથે, નવા કલેક્શનો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.